માલપુર લીમડા ચોક નવરાત્રી મહોત્સવમાં આજે માતાજીની નોમનું નવચંડી યજ્ઞ યોજાયો। હાલ પવિત્ર નવરાત્રી પર્વની ઉજવણીનો આજે અંતિમ દિવસ છે, ત્યારે માલપુર લીમડા ચોક નવરાત્રી મહોત્સવમાં આજે માતાજીની નોમની નવચંડી યજ્ઞ યોજાયો। દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ માતાજીનો નવચંડી યજ્ઞ યોજ્યો। વૈદિક ભૂદેવો દ્વારા મંત્રોચ્ચાર સહિત માતાજીની રાજોપચારી પૂજા યોજાઈ। માતાજીના પાઠ કરીને એક પાઠનો હોમ આપવામાં આવ્યો। આજના યજમાન કૃણાલભાઈ રશ્મિકાંત પંડ્યા યજમાન દ્વારા તમામ પૂજન અર્ચન કરાવીને શ્રીફળ હોમ કરાયો। આજના દિવસે ખાસ 50ના ભોગના દર્શન યોજાયા હતા। લીમડા ચોક નવરાત્રી મંડળ સદસ્યો દ્વારા માતાજીના યજ્ઞનું સુંદર આયોજન કર્યું હતું અને આમંત્રિત મહેમાનો મિતુલભાઈ મહેતા, નિશ્ચલભાઈ પટેલ, રોહિતભાઈ પંડ્યા, વિજયભાઈ પંડ્યા, જિગ્નેશભાઈ ભટ્ટ હાજર રહ્યા હતા। સાંજના સમયે સંગીતમય આરતી યોજાઈ હતી। મોટી સંખ્યામાં ગ્રામજનોએ દર્શન પૂજાનો લાભ લીધો હતો। રિપોર્ટર જયપ્રકાશ જોશી, માલપુર। જય અંબે। માલપુર રણછોડરાય ભજન મંડળમાં છેલ્લા 50 વર્ષથી નવરાત્રિ મહોત્સવ ધામધૂમપૂર્વક લીમડા ચોક ખાતે ઉજવાય છે। પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુંદર આયોજન રણછોડરાય ભજન મંડળ દ્વારા કરવામાં આવ્યું। 9 દિવસ નવરાત્રિ મહોત્સવ અને આજે નવચંડી હવન બ્રાહ્મણો દ્વારા, ભૂદેવો દ્વારા, શાસ્ત્રો પંચોતરા દ્વારા કરવામાં આવ્યો અને શાંતિપૂર્ણ પૂરો થયો। અન્નકૂટનું આજે 56 ભોગનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। માતાજીને એક જ પ્રાર્થના છે કે માલપુરના તમામ લોકોની સુખાકારી, આરોગ્ય, ધન, સુખ, વૈભવ વધે એવી શુભકામના માતાજીને થાય। કેટલા વર્ષોથી 50 વર્ષથી માલપુરની લીમડા ચોક ખાતે ગણપતિ નવરાત્રિ મહોત્સવ થાય છે અને પરંપરાગત બધું ચાલે છે અને સર્વજ્ઞાતિના બધા જ મિત્રો અહીંયા લાભ લે છે। મારું નામ વિજેશ કુમાર કંચનલાલ પંડ્યા। રણછોડરાય ભજન મંડળમાં છેલ્લા થોડા સમયથી સેવા આપું છું। આ ભજન મંડળ 50 વર્ષ કરતાં પણ બહુ પહેલાંથી વર્ષો જૂનું આ એક મંડળ છે કે જેમાં જે નવરાત્રિનું આયોજન કરે છે કેટલાય સમયથી। એની સાથે સાથે અહીંયા ગામના દરેક કોમના જ્ઞાતિના ભેદભાવ વગર અહીંયા ગરબાનું આયોજન થાય। બહેનો ભાઈઓ બધા ગરબા રમે છે। ખૂબ સારી રીતે માતાજીની આસ્થાપૂર્વક 9 દિવસ અહીંયા ગરબાનું આયોજન થાય। જુદા જુદા કલાકારો મારફતે એ ગરબા ગવડાવે, સારા કલાકારો આવે છે અહીંયા। એની સાથે આજે નોમના હવનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે વેદોક્ત પદ્ધતિથી શાસ્ત્રીઓ દ્વારા ખૂબ સારી રીતે સંપન્ન થયું। આ યજ્ઞનો લાભ કૃણાલભાઈ રશ્મિકાંત પંડ્યાએ લીધો અને માતાજી એમની દરેક મનોકામના પૂર્ણ કરે, સમગ્ર ગ્રામજનોની મનોકામના પૂર્ણ કરે, સૌનું સારું થાય, કલ્યાણ થાય અને આવતા વર્ષે ફરી માતાજી વહેલો પધારે અને સૌ ફરી પાછા આ રીતે બધા સાથે મળીને નવરાત્રિ મહોત્સવ ઉજવીએ એવી માતાજીના ચરણોમાં ચરણ વંદના કરી અને પ્રાર્થના કરું છું। અંબે માતા કી।